કોલકાતાની અરજીકાર મેડિકલ કોલેજમાં સેમિનાર ગ્રુપમાં જુનિયર ડોક્ટર મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરાઈ હતી અને જેને લઈને અમદાવાદમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ ઘટનામાં બીજીએમસીના ડીન હંસાબેન ગોસ્વામી અને કેમ્પસમાં સિક્યુરિટી તેમજ ડોક્ટર રૂમની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આરજે કલ મેડિકલ હોસ્પિટલ છે કોલકાતામાં, જે રેસિડન્ટ ડૉક્ટરનું મૃત્યુ થયું છે, દુર્ઘટના ઘટી છે, એના વિરોધમાં તથા એને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આટલે એકત્રિત થયા છે। તેના માટે આપણા જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં આવી દુર્ઘટના ભવિષ્યમાં કે ક્યારે બી ના થાય તેના માટે અમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા ડીનને એક લેટર લખી અને સિક્યુરિટી વધારવા માટે તથા આના ઉપર ધ્યાન દોરવા માટે અમે એકત્રિત થયા છીએ। એમના કોલેજમાં જે બનાવ બન્યો એ અમારા કોલેજમાં ના થાય એના માટે સિક્યુરિટી વધારવાની અને અમારા એ લોકો સેફટી અમને પૂરી પાડે એના માટે અમે એક નિવેદન આપ્યું છે કે અમને આટલી સિક્યુરિટી એ લોકો આપવી જોઈએ। ખાસ કઈ જગ્યાઓ માટે થઈને સિક્યુરિટી માંગી છે? અમારા હોસ્પિટલમાં સિક્યુરિટી કડક કરવાની માંગણી કરી છે અને હોસ્ટેલ્સમાં અને જે કેમ્પસ છે એ કેમ્પસના બી સિક્યુરિટી અને પૂરી પ્રોવાઈડ થાય એના માટે માંગણી કરવામાં આવી છે।